નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં મોરબી, બોટાદ અને ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં કચ્છ, જામનગર અને અમરેલીમાં વરસાદી માહોલ યથાવત રહેશે। આગામી 7 દિવસ ગાજવી સાથે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી, જ્યાં સુરક્ષિત સ્થળે પહોંચવાની પ્રશાસન દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે। રાજ્યભરમાં વરસાદને લઈને તંત્ર પણ હાલ હાઈ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું। રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જ્યાં મહત્વનું કહી શકાય અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ, સુરેન્દ્રનગર સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું, જ્યાં મોરબી, બોટાદ, ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। કચ્છ, જામનગર અને અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો, જ્યાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી। પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળે।